તાતા તાતા રૂહા તાતા કદે હું જાવ કરું તાતા કર મમ્મી હા અદે કોની છે ભાજો તાતા કર આજો અપાસીની જો કે હા હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને સવારના અત્યારે આપણે નીકળી ગયા છે ગાંધીનગર જવા માટે અને ટાઈમ થયો છે 9 વાગી ગયા છે ફાઇનલી અને આપણી ગાડીની છે ને બેરિંગ જતી રહી છે તો બેરિંગ નખાડવાની હતી નરેશભાઈ પણ આવી ગયા છે નરેશભાઈ હાઈ કર દો જયેશભાઈ પણ આવી ગયા છે જયેશભાઈની ગાડી આ રહી અહીંયા અને સામાન બી બહુ બધું લીધું છે અત્યારે અમે તો ગાડીની બેરિંગ નખાઈ રહી છે તમને બતાવી દઉં તો ફાઇનલી બેરિંગ નખાય એટલે પછી આપણે નીકળીએ ગાંધીનગર જવા માટે એટલે આજે જ મને ખબર પડી કે બેરિંગ જતી રહી છે ગાડી ડગે ને થોડી તો એટલે પણ નખાડી દઈએ ચાલો હવે નખાડીને પછી નીકળીએ એટલે સારું રહે ફાઇનલી ભાઈઓ આપણી બેરિંગ નખાઈ ગઈ છે અત્યારે હવે ટાયર ફિટ કરે એટલે પછી નીકળીએ આપણે અને જયેશભાઈ ગયા છે અત્યારે હવા પુરાવા માટે ત્યાં ગાડી તો એ હવા પુરાવીને આવે એટલે પછી નીકળીએ તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે સંતરામપુર અને સંતરામપુર અહીંયા મંદિર છે શ્રી ભુવનેશ્વરી માતાનું તો અત્યારે આપણે નાસ્તો કરીએ અહીંયા મંદિર ઉપર જઈને ચાલુ જ છે મારા ભાઈ તો જઈએ છીએ અને ભાઈ લોકો પાછળ આવી રહ્યા છે ચાલો ચલો 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 ફટાફટ આવી જાઓ ફટાફટ ભાઈઓ તો નાસ્તો કરીએ અને પછી આપણે નીકળીશું અહીંયાથી હે ને તો ભાઈઓ ફાઇનલી હવે નીકળીએ આપણે અહીંયા નાસ્તો કરી લીધો છે હવે નીકળીએ ભાઈઓ આગળ નીકળી ગયા છે આપણે નીકળીએ બાઇક કોલ લાવતા એમ કીધે તો બે ગાડીઓ આપણી આ રહી જોઈ શકો છો આ રહી આપણી ગાડી જયેશભાઈની હેલો માય ડિયર ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે નીકળી ગયા છે સંતરામપુરથી ગાંધીનગર જવા માટે અને જયેશભાઈ આગળ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો જયેશભાઈ એકલા છે અને હું અને મારી સાથે નરેશ છે નરેશ અત્યારે બાઇક ચલાવી રહ્યો છે અને મેં કીધું કે ચલો નરેશભાઈ તમે ગાડી ચલાવો હું વિડીયો રેકોર્ડ કરું કારણ કે અહીંનો નજારો બહુ જ શાનદાર છે જોવાલાયક છે એટલે આ વિડીયોમાં કેપ્ચર કરવું જરૂરી હતું હે ને તો સામે બસ પણ આવી રહી છે અને અહીં આપણા સંતરામપુરમાં બહુ જ મોટો મહેલ પણ છે બહુ જૂનો મહેલ પણ અત્યારે તમને અમે બતાવી ના શકીએ કારણ કે ટાઈમ બહુ ઓછો છે આપણી જોડે અને જઈ રહ્યા છે આપણે ગાંધીનગર એટલે નહીં બતાવી શકીએ બરાબર અને આ જૂનો મહેલ છે ને એ એવો મહેલ નહીં પણ નદીના ત્યાં તળાવ છે એક તળાવની સાઈડમાં એક મહેલ બનાવ્યો છે નવો પેલેસ છે બહુ જ સુંદર છે પણ ત્યાં આગળ ખબર નહીં કઈ રીતે જવાતું હોય છે તો અહીંયા મસ્જિદ પણ છે સાઈડમાં અને કડાણા કોલોની પણ અહીંયાથી જવાય આપણને તો અહીંયાથી આપણે રાઈટ સાઈડ જઈએ ને ત્યાં આપણે રસ્તો દેખાય ત્યાંથી રાઈટ સાઈડ જઈએ એટલે સીધા આપણે કડાણા કોલોની પહોંચીએ તો અમે પહેલા ગયા હતા કડાણા કોલોની ત્યાં આગળ બહુ જ મજા આવી હતી અમને હે ને તો તમે પણ ફ્રી થાવ તો જઈ શકો છો કડાણા કોલોની અને જયેશભાઈ પાછળ આવી રહ્યા છે જોઈ શકો છો તમે અમે બે જણા ગપ્પા મારતા જઈ રહ્યા છે અને જયેશભાઈ કંટાળી ગયા છે એકલા સામેનો નજારો તમે જોઈ શકો છો ફટાફટ શાનદાર અને લાજવાબ વ્યૂ છે એન્જોય કરતા આપણે જઈ રહ્યા છે ગાંધીનગર તો જયેશભાઈ હવે આગળ થઈ ગયા છે અને અહીં બહુ જ શાનદાર વ્યૂ છે તમને બતાવું દેખો અહીંયા નાનું તળાવ છે તળાવમાં અંદર શંકર ભગવાનનું ટેમ્પલ છે મંદિર છે અને થોડું ડૂબેલું છે અંદર મંદિર અને બહુ જ લાજવાબ વ્યૂ છે તમે જોઈ શકો છો નિહાળી શકો અને અહીંયા પણ ટેમ્પલ છે પાછળ જયેશભાઈ પાછળ રહી ગયા છે હવે ફરી આગળ થઈ ગયા છે જયેશભાઈ મજા આવી રહ્યો છે અમને ક્યાં બાત હે મેરે ભાઈ તો આ રહ્યું ટેમ્પલ તમે જોઈ શકો છો ટૂંક સમયમાં તમને અમે લુણાવાડાના દર્શન કરાવીશું તો બન્યા રહો અમારી સાથે લાસ્ટ સુધી તો ભાઈઓ અત્યારે આપણે શેરડીનો રસ પી રહ્યા છે અને જયેશભાઈ આગળ નીકળી ગયા છે એ ફરી પાછા આવે છે તો એ આવે એટલે પછી એ પણ પીવાના છે રાજા તો ભાઈઓ અત્યારે આપણે છીએ લુણાવાડાથી આગળ અને
અત્યારે આપણે શેરડીનો રસ પીવા માટે અહીંયા ઊભા છે. તો ગાડી જયેશભાઈની અહીંયા છે અને આપણી ગાડી ત્યાં ગાડી પડી છે અને બધા ભાઈઓ આ ઊભા બેઠા છે અહીંયા આરામથી. શેરડી બની રહી છે અત્યારે તાજી તાજી. તો બને એટલે પછી પી અને પછી નીકળીએ આપણે. શું કેવું નરેશભાઈ? તો ફાઇનલી ગાઈસ આપણે ગાંધીનગરમાં પ્રવેશી ગયા છે. બરાબર. અહીંથી અમદાવાદ હા, જોઈ શકો છો તમે. અહીંથી આપણે મહેસાણા 64, માણસા 30, અમદાવાદ 37. ચાલો તો હવે બહુ મુસાફરી કરી આજે. પૂનમભાઈ શું કહેશો આજની મુસાફરી વિશે? બાકી ક્યાં ભાઈઓ હવે જઈને આરામ કરશું. જમીને અનંતભાઈ એક સીડી બનાવીએ છીએ લગભગ તો જઈને જમવાની અને પછી આરામ કરવા લાગશું ને. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે સાબરમતી રિવર ઉપર અત્યારે. અને અહીંયા નજીકમાં લાઇબ્રેરી પણ છે અને બ્રિજ નું કામ નવું ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો બાજુમાં. અને ફાઇનલી આપણે ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા છીએ. વેલકમ ટુ ગાંધીનગર. જોઈ શકો છો ગાંધીનગર, ધ ગ્રીન સિટી ઓફ ગાંધીનગર, ગુજરાત. તો ફાઇનલી આપણે 30 સર્કલે પહોંચી ગયા છે. વિમાન વાળું સર્કલ તમે જો દેખાતું છે થોડું થોડું અને નિહાળી શકો છો. આ રહી વિમાન વાળું સર્કલ. તો ફાઇનલી ભાઈઓ આવી ગયા છે ઘણા દિવસો પછી. લીપ બોલાવી દેખો કેટલા બધા પોટલા. એક આ છે નરેશભાઈ પાસે, એક છે. લિફ્ટ ગઈ છે અત્યારે 5મા માળે, લગભગ 4થા માળે અત્યારે આવી રહી છે નીચે. હવે થાકી ગયા છે, કંટાળી ગયા છે. હવે જઈ અને જમવાનું બની ગયું છે, અનુજભાઈ બનાવ્યું છે તો જમી અને પછી આપણે આરામ કરશું. તો ભાઈઓ ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા હતા અને અત્યારે જમવાનું પણ બનાવી દીધું છે. ખીચડી બનાવી હતી અને કઢી બનાવી હતી. અને મેચ હતી આજે 5 તારીખે, એટલે આપણે મેચ જોતા હતા અત્યારે. અને વાગ્યા છે અત્યારે સાંજના રાતના 11, બરાબર 11:30 જેવા થયા છે. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.